કીર્તિ પટેલને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। 20 લાખથી ખંડણીના કેસમાં નામ આવતા આ મામલો ચર્ચામાં રહ્યો હતો। આ ગુનો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। કોર્ટમાં બંને પક્ષે દલીલો બાદ અંતે જામીન મંજૂર કરવામાં આવ્યા। કીર્તિ પટેલને અન્ય ગુનામાં ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ અપાઈ છે। કોર્ટ બહાર નીકળતા કીર્તિ પટેલે હર હર મહાદેવના નારા લગાવ્યા। રડતા કોર્ટમાં પહોંચેલી કીર્તિ જામીન મળતા ખુશ દેખાઈ અને સીધી કારમાં બેસી નીકળી ગઈ હતી। પોલીસે જણાવ્યું છે કે હજુ 2 અલગ ગુનાઓમાં આગળની કાર્યવાહી બાકી છે। મુખ્યત્વે તો આ જે ચકચારી કેસ હતો એ હિન્દુ સનાતન ધર્મના એક વિવાદ સંબંધે હતો। નામદાર અદાલતનું ધ્યાન સૌથી પહેલા ગંભીરપણે એ મુદ્દે દોરવામાં આવેલું હતું કે ભાઈ આ જે સનાતન ધર્મ વિશે કોઈ વ્યક્તિઓના જે વિચારો છે, મૂળ લડાઈ કાયદાકીય પછી જન્મી છે, પહેલા વિચારોની લડાઈ ઊભી થઈ અને એ વિચારોની લડાઈમાં 2 પક્ષો છે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા અને એ સંદર્ભે જે આક્ષેપો થયા છે એમાં કીર્તિ પટેલ છે એ જામીન મેળવવા એટલા માટે હકદાર છે કેમ કે કાયદાએ એને જામીન મેળવવાના અધિકારો આપ્યા છે। આવા જ કેસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટ છે એ નીચેની કોર્ટને ડાયરેક્શન સ્વરૂપમાં જે જજમેન્ટો રજૂ કરેલા છે સુપ્રીમ કોર્ટે, એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને નામદાર અદાલતને અમે રજૂ કરાતા અને ત્યારે એવી રજૂઆત હતી કે આ સુપ્રીમ કોર્ટ પણ જો આવા કેસમાં જામીન દેતી હોય તો આપ નામદારે જામીન